નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ખાસ કરી ભરતી બાબતે થયો છે મોટો ધડાકો। વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ સાંભળીને તમને એવું થઈ શકે ધ્રાસકો પડ્યો હોય, પણ ધડાકો એવો થયો છે કે જે તમારા બધા માટે સારી વાત છે। વિદ્યાર્થી મિત્રો, એ પહેલા જે પણ લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય, બંને માટેનું મટીરિયલ પણ અવેલેબલ છે અને ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે। જેમને કોન્સ્ટેબલમાં જોડાવું છે એમને માટે અલગ ટેસ્ટ સિરીઝ છે, બાકી પીએસઆઈ અને કોન્સ્ટેબલની સાથે ટેસ્ટ સિરીઝ છે। અહીંયાથી તમે માહિતી લઈ શકો છો। વધુ માટે પ્લે સ્ટોરમાંથી તમારે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અથવા કાંઈ પણ ન કરવું હોય તો 94 2 74 37 19 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો, બાકી બધી માહિતી તમને ત્યાંથી મળી જશે। વાત કરીએ છીએ ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના પોલીસ વિભાગની 14,820 જગ્યાઓ માટે સીધી ભરતી થશે। ભરતીમાં 7,218 બિન હથિયારધારી, 3,010 હથિયારી અને 3214 એસઆરપીએફ નો સમાવેશ થશે। ગુજરાત પોલીસમાં 1.28 લાખ ભરતી, એક સપ્તાહમાં પોલીસ ભરતી બોર્ડ રચવા હાઈકોર્ટનો નિર્દેશ। હવે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ એવી છે કે હાલ પણ એક ભરતી ચાલુ છે। આ એ ભરતી નથી, આ એના સિવાયની બીજી ભરતી છે। તો વિદ્યાર્થી મિત્રો, હાલ વિદ્યાર્થીઓ જે વિરોધ કરી રહી છે એ વિરોધ છે કે ભાઈ અત્યારે જે ભરતી છે, જગ્યા ખાલી છે તો બને સાથે આ ભરતી લઈ લો, કારણ કે જગ્યા ખાલી છે તો પછી અત્યારે જ ભરતી કરી દો, કારણ કે એવું થશે કે ઘણા બધા ઉમેદવારો અમુક મારતી રહી જશે, તો એવા લોકો જે છે આ ભરતીમાં લાગી જાય, એમનું સપનું જે છે સાકાર કરી શકે છે। આ બાબતે તમારું શું કહેવું છે? ખાસ કરી આ ભરતી જે જગ્યા છે આ ભરતીમાં ઉમેરાવી જોઈએ કે ન ઉમેરાવી જોઈએ, એ બાબત તમારું પણ એક ક્લેરિફિકેશન કમેન્ટ સ્વરૂપે આપજો। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં।